હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોમાં હેલો એરેનની બનાવટ જોવાના છીએ. તો પહેલાં એ થિયરી કઈ રીતે આવે એ જોઈએ. જોજો તો આપણા ઉપર બે શબ્દ છે, હેલો અને એરેન. તો એના ઉપરથી આપણે પહેલી બનાવટ નક્કી કરવાના છીએ. એરેન કોના માટે વપરાય છે? તો કે બેન્ઝીન ચક્ર માટે. તો કે અહીંયા કંઈક આપણને આ રીતે એક બેન્ઝીન ચક્ર ધરાવતી નિપજ મળશે. બીજું હેલો, હેલો પરથી આપણે શું લખી શકીએ? હેલોજન. હેલોજન માટે દર્શાવવું હોય તો X. તો આપણે આ બનાવવાના છીએ. તો એના માટે પ્રાથમિક જરૂરિયાત જે છે એ કઈ હશે? તો કે આ બેન્ઝીનને આપણે શું કહીએ? તો કે હાઇડ્રોકાર્બન. તો આપણી પહેલી બનાવટ જે છે એ હાઇડ્રોકાર્બન માંથી હેલો એરેન પહેલી બનાવટ થઈ. હવે બને કઈ રીતે એ જોજો કે અહીંયા એક બેન્ઝીન અને એની ઉપર હેલોજન છે. તો અહીંયા એક પ્રક્રિયક એવો હોવો જોઈએ કે જે કોણ હશે? બેન્ઝીન. આપણને ખબર પડી. બીજું કે એ બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન રહેલા હોય છે. તો એમાંથી એક હાઇડ્રોજનને હું અહીંયા આ કાર્બન ઉપર છે. આગળ આપણે જ્યારે હેલો એરેનની વ્યાખ્યા જોઈ હતી ત્યારે પણ એવું જ જોયું હતું કે જે એરેન અથવા બેન્ઝીન, બરાબર, તો બેન્ઝીનના એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય તો એને હેલો એરેન કહેવાય. તો અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે હેલોજન વડે કરવાના છીએ. તો બીજો પ્રક્રિયક આપણા માટે X બનવાનો અને એવું આપણા પર સંયોજન જે છે એ X2 છે. Cl2 Br2 I2 આપણે લઈ શકીએ છીએ. તો એ બીજા પ્રક્રિયક સાથે અહીંયા પહેલા પ્રક્રિયકની પ્રક્રિયા થાય તો એમાંથી આપણને હેલો એરેન મળે છે. પણ આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ઉદ્દીપક તરીકે FeCl3 નો ઉપયોગ થાય છે. અને આ પરિસ્થિતિમાં અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ એક હેલોજન પરમાણુ જે છે એ વિસ્થાપિત થાય છે. તો અહીંયા બે હેલોજન છે, એમાંથી એક હેલોજન આ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી -HX હાઇડ્રોજન હેલાઇડ બનાવે છે અને બીજો હેલોજન જે છે એ હાઇડ્રોજનની જગ્યાએ વિસ્થાપિત થઈ હેલો એરેન બને છે. હેલો એરેન. તો અહીંયા આપણે આ સાઈડ બેન્ઝીન લખી શકીએ છીએ. તો આ પ્રમાણે જે હેલોજિનેશન પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને હેલોજિનેશન પ્રક્રિયા કહે છે અને એના દ્વારા આપણે હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરેન બનાવી શકીએ છીએ. બીજી એક બનાવટ બુકમાં આપી છે એ હવે જોઈએ. તો એમાં આપણને ટોલ્યુઇન આપેલું છે. આ ટોલ્યુઇન છે, એમાંથી આપણે હેલો એરેન બનાવવાના છીએ. જોજો કે અહીંયા આ પ્રક્રિયા આપણે આ હેલોજિનેશન પ્રમાણે કે ડાયહેલાઇડ સાથે આ પ્રક્રિયા કરીએ. વ્યાખ્યા પ્રમાણે શું છે? હાઇડ્રોજનનું વિસ્થાપન છે. અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ સમૂહ છે. મિથાઇલ સમૂહનો અહીંયા વિસ્થાપન આ હેલોજન વડે અથવા હેલોજન સમૂહ વડે કરવાનું નથી. તો આ સિવાય આપણે જોઈએ તો કે જે ઓર્થો, મેટા અને પેરા આ ત્રણ સ્થાન ઉપર હાઇડ્રોજન રહેલા છે અને આપણને ખબર છે કે જે હેલોજન સમૂહ જે છે અથવા હેલો સમૂહ જે છે એ ઓર્થો અને પેરા નિર્દેશક છે. તો કે અહીંયા આપણે જોઈએ તો આ પ્રક્રિયા જો FeCl3 ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો આમાંથી એક હેલોજનનું વિસ્થાપન આ હાઇડ્રોજન પર થશે. તો આપણને એક નિપજ જે છે એ આ પ્રમાણે મળશે. આ ભાગમાં CH3X અને બીજી સાઈડ કે આ હેલોજનનું વિસ્થાપન આ હાઇડ્રોજન પર પણ થઈ શકે છે અથવા આ હાઇડ્રોજનના સ્થાન પર પણ થઈ શકે છે. તો આપણને બીજી નિપજ આ પ્રમાણે મળી શકે કે જેમાં અહીંયા CH3 અને અહીંયા X. તો જો આ પ્રક્રિયા આપણે એટલે કે ટોલ્યુઇન છે, ટોલ્યુઇન ની પ્રક્રિયા ડાયહેલાઇડ સાથે કરવામાં આવે તો એમાંથી આપણને બે જે નિપજ છે એનું મિશ્રણ મળે
છે અને એ મિશ્રણના નામ હવે લખવાના હોય તો ટોલ્યુઈન પ્રમાણે અહીંયા પણ આપણને ટોલ્યુઈન જોવા મળે છે તો પહેલા ટોલ્યુઈન લખીએ આ ભાગમાં પણ આપણને ટોલ્યુઈન જોવા મળે છે તો ટોલ્યુઈન પહેલા લખી દીધું હવે હેલો સમૂહ છે કયા સ્થાન પર તો ઓર્થો હેલો અહીંયા ઓર્થો મેટા અને પેરા તો પેરા હેલો ટોલ્યુઈન તો આ પ્રમાણે આપણે નામ લખી શકીએ છીએ અને જો આપણે અત્યારે જે અહીંયા જોયું એના ઉપરથી જો વાક્ય લખવું હોય તો આપણે શું લખી શકીએ તો કે હાઇડ્રોકાર્બન જે છે હાઇડ્રોકાર્બન ના અથવા આ હાઇડ્રોકાર્બનમાં ફક્ત એરિન માટે જ આ વસ્તુ લાગુ પાડી શકાય છે એરિન બરાબર ના હેલોજિનેશન થી હેલો એરિન બનાવી શકાય છે તો આખી પ્રક્રિયા માટે આપણે આ એક વાક્ય અહીંયા લખેલું છે હવે બીજી બનાવટ આપેલી છે અને એના માટે નામ આપેલું સેન્ડમેયર પ્રક્રિયા અને આ સેન્ડમેયર પ્રક્રિયામાં કે જે એમાઇડ સંયોજનો છે એમાઇડ સંયોજનો માંથી હેલો એરિન બનાવી શકાય છે હવે જોજો કે આ એમાઇડ સંયોજનો છે એ કેવા પ્રકારના એમાઇન સંયોજનો હોવા જોઈએ તો કે બેન્ઝીન ચક્ર ધરાવતા એમાઇન સંયોજનો તો અહીંયા આપણે એરિન બનાવવાના છે એના માટે એક બેન્ઝીનની જરૂર આપણને અહીંયા પડવાની છે બરાબર અને એ બેન્ઝીન જે છે એ NH2 સમૂહ એમાઇડ સમૂહ ધરાવતું બેન્ઝીન અને એને આપણે એમિનો બેન્ઝીન અથવા બેન્ઝીન એમાઇન તરીકે ઓળખીએ છીએ એનું સામાન્ય નામ જે છે એ એનિલીન છે એનિલીન હવે એમાંથી આપણે હેલો એરિન બનાવવાના છીએ બરાબર તો જોજો કે આપણે જે હેલો એરિન માટે લખતા છે તો બેન્ઝીન અને એની ઉપર X આપણે કરવાનું શું તો કે NH2 જે છે એને કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ X લાવવાના છે તો આ કઈ રીતે બનાવી શકાય એ જોઈએ તો જ્યારે એનિલીનની પ્રક્રિયા NaNO2 HCl સાથે 0 અંશથી 5 અંશ સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી બેન્ઝીન ડાયઝેનિયમ ક્લોરાઇડ બને છે જો અહીંયા આપણે X લખીએ તો હેલાઇડ થશે પહેલા આ પ્રમાણે એક સામાન્ય પ્રક્રિયા જોઈએ પછી ઉદાહરણથી આપણે સમજીશું તો હવે આ પરિસ્થિતિમાં શું થાય તો કે બેન્ઝીન જે છે એના ઉપર N2 X બને છે હવે આ સિવાય આપણે જોઈએ જોજો કે આ નાઇટ્રોજન છે અહીંયા કેટલા નાઇટ્રોજન થઈ ગયા 2 તો આમાંથી એક નાઇટ્રોજનનું વિસ્થાપન અહીંયા થયું હશે તો આ સિવાય આપણે જોઈએ હેલોજન હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ સંપૂર્ણ હેલોજન આવી ગયું તો અહીંયા જે બે નિપજ આપણને મળે છે એમાં પહેલી નિપજ જોજો કે આ Na છે તો X સાથે શું બનાવવાનું NaX પણ અહીંયા આમાંથી એક આવી ગયું તો અહીંયા બીજું એના માટે અહીંયા બે હેલોજનની જરૂર પડે તો બે હેલોજનમાંથી એક સોડિયમ સાથે અને બીજું અહીંયા નાઇટ્રોજન સાથે આ સિવાય તમે જોજો કે અહીંયા બે હાઇડ્રોજન છે અહીંયા કેટલા હાઇડ્રોજન છે 2 અને ઓક્સિજન કેટલા છે 2 એટલે ટૂંકમાં 4 હાઇડ્રોજનની સામે 2 ઓક્સિજન તો -2H2O તો આ આપણને બે ઉપનિપજ અહીંયા મળે છે અને આ નિપજ જે છે એને બેન્ઝીન ડાયઝેનિયમ હેલાઇડ
બેન્ઝીન ડાયઝેનિયમ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે અને આ બેન્ઝીન ડાયઝેનિયમ હેલાઇડ જે છે એને Cu2X2 ક્યુપ્રસ હેલાઇડ સાથે જો ગરમ કરવામાં આવે તો એમાંથી આપણને આ હેલોએરિન મળે છે અને અહીંયાથી નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આ પ્રમાણે આપણે એનિલિન એટલે કે એમાઇન સંયોજન છે બરાબર, એમાંથી આ હેલોએરિન બનાવી શકીએ છીએ. હેલોએરિન બનાવી શકીએ છીએ. તો આ પ્રમાણે આ એક સામાન્ય પ્રક્રિયા હતી. હવે આના માટે જો આપણે વાક્ય લખવા હોય તો કઈ રીતે લખી શકીએ? તો એનિલિનની પ્રક્રિયા NaNO2 અને HX સાથે 0°C થી 5°C તાપમાને કરવામાં આવે તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ ક્ષાર બને છે. તેની પ્રક્રિયા ક્યુપ્રસ હેલાઇડ Cu2X2 ની એક મિનિટ અહીંયા આપણે ચેન્જ કરી શકીએ તો કે તેને Cu2X2 સાથે ગરમ કરતા હેલોએરિન બને છે. તો આ પ્રમાણે આપણે અહીંયા પ્રક્રિયા પરથી વાક્ય લખી શકીએ છીએ. જો પરીક્ષામાં પૂછાય તો તમારે આ પ્રમાણે પ્રક્રિયા લખવાની હોય અને એ પ્રક્રિયાનું વર્ણન જે છે એ કરવાનું હોય છે અને વર્ણનના 0.5 માર્ક્સ તમને આપવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે અહીંયા વર્ણન કરી દીધું. હવે આપણે એ જ પ્રક્રિયાને ઉદાહરણ દ્વારા સમજીએ કે જે તમને કાર્બનિક પરિવર્તનો જે છે એમાં પૂછવામાં આવે છે કે બેન્ઝીનમાંથી તમારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય, એનિલિનમાંથી ક્લોરોબેન્ઝીન બનાવવાનું હોય તો કઈ રીતે બનાવી શકાય. તો એના માટે આ એક અહીંયા આપણે પ્રક્રિયા જોવાની છે. તો હવે જોજો કે આપણે એનિલિન મૂળ પ્રક્રિયક તરીકે અહીંયા લીધું છે. એનિલિન હવે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આપણે બનાવવાના છીએ તો કઈ રીતે બનાવી શકીએ? અહીંયા આપણે જોઈએ તો કે હેલોબેન્ઝીન અથવા હેલોએરિન આપણે બનાવેલું છે પણ એક ચોક્કસ હેલોજન પરમાણુ ધરાવતું સંયોજન બનાવવાનું છે. તો એના માટે હવે જોજો કે અહીંયા આપણે જ્યારે NaNO2 પ્લસ HCl સાથે આ પ્રક્રિયા કરી તો અહીંયા આપણને પહેલા સ્ટેપમાં N2Cl બેન્ઝીન ડાયઝેનિયમ ક્લોરાઇડ મળે છે. એની પ્રક્રિયા જો Cu2Cl2 સાથે કરવામાં આવે Cu2Cl2 અહીંયા તાપમાન લખવાનું છે 0 થી 5°C તાપમાન. તો અહીંયાથી આપણને બેન્ઝીન પર Cl વિસ્થાપિત થાય અને નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે. તો આ પ્રમાણે આપણે ક્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ. ક્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ. બીજું કે અહીંયા જે આપણે 0 થી 5°C તાપમાનનો ઉપયોગ કરતા છે એ તાપમાનનું કારણ એ છે કે જે બેન્ઝીન ડાયઝેનિયમ હેલાઇડ જે છે એ ખૂબ જ નીચા તાપમાને સ્થાયી હોય છે.
વધારે તાપમાને એ બેન્ઝીન ડાયઝેનિયમ હેલાઇડ છે એક ક્ષાર છે, તો એ અહીંયા જે પણ આપણે પ્રક્રિયક લેતા છે એમાં પાણીનું પ્રમાણ પણ હોય છે, તો એ પાણીમાં એ દ્રાવ્ય થઈ જાય છે. તો એને જો આપણે મેળવવો હોય તો ખૂબ જ નીચા તાપમાને પ્રક્રિયા કરવી પડે છે. તો આ 0 થી 5°C તાપમાન રાખવાનું કારણ છે. તો આ પ્રમાણે આપણે હવે બ્રોમોબેન્ઝીન બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ? તો અહીંયા આપણે હવે NaNO2 HCl અહીંયા તમે જો દર્શાવવાના હોય તો અહીંયા 2 માઈનસ NaCl અને -2H2O આ પણ એડ કરી શકો છો. તો અહીંયા 0 થી 5°C તાપમાન અને -NaCl -2H2O, તો એમાંથી આપણને અહીંયા બેન્ઝીન પર N2Br વિસ્થાપિત થતો જોવા મળશે. અને એની પ્રક્રિયા હવે Cu2Br2 સાથે કરીએ તો આપણને બ્રોમોબેન્ઝીન અહીંયા Br અને N2, તો આ પ્રમાણે આપણે બ્રોમોબેન્ઝીન બનાવી શકીએ છીએ. બ્રોમોબેન્ઝીન. હવે અહીંયા આ રીતે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આપણે બનાવી શકીએ, પણ જે આયોડોબેન્ઝીન જે છે એ આપણે જે બેન્ઝીન ડાયઝેનિયમ હેલાઇડ છે એમાં Ki સાથે પ્રક્રિયા કરીને બનાવી શકીએ છીએ. તો એ ઉદાહરણ આપણે હવે જોવાનું છે. હવે ત્રીજું ઉદાહરણ છે એમાં કે જે બેન્ઝીન ડાયઝેનિયમ ક્લોરાઇડ છે. હવે અહીંયા આપણે જોઈએ તો Cu2Br Cu2Cl2 આ પ્રમાણે જે સંયોજનો છે ક્યુપ્રસ હેલાઇડ એ અહીંયા આપણને સરળતાથી મળી આવે છે, પણ ક્યુપ્રસ આયોડાઇડ જે છે આવું સંયોજન જે છે ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતું હોય છે. તો એના કારણે અહીંયા જો બેન્ઝીન ડાયઝેનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે, અહીંયા થોડા પ્રમાણમાં આપણે ગરમ કરીએ તો એમાંથી અહીંયા આપણે જોઈએ તો K અને Cl એટલે -KCl બનવાનું છે, અને અહીંયાથી આપણને નાઇટ્રોજન વાયુ મુક્ત થતો જોવા મળે એટલે N2, અને આ આયોડાઇડ જે છે એનું વિસ્થાપન આ બેન્ઝીન ચક્ર પર થાય છે, અને આ પ્રમાણે આપણે આયોડો બેન્ઝીન બનાવી શકીએ છીએ. તો આ પ્રમાણે અહીંયા હેલો એરિનની બનાવટ હતી એ બે બનાવટ આપણે અહીંયા જોઈ. હવે પછીની જે પ્રક્રિયાઓ જે છે એમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયા માટે વાત કરવામાં આવી છે. તો હવે પછીના વિડીયોમાં આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીશું.